ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા હવે ખૂબ જ નજીક છે અને ત્યારે અમદાવાદના જમાલપુર સ્થિત આવેલા ભગવાન જગન્નાથજીનું દિવ્ય મંદિર ખાતે દરરોજ હજારો ભક્તો મહાપ્રસાદનો લહાવો લેવા માટે આવતા હોય છે। જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા માટે આવતા દરેક ભક્ત માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। વર્ષોથી અહીંયા ભગવાનને ભોગ ધરાવેલ પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે। અહીંયા આવનારા ભક્તો અચૂકથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે તેવો આગ્રહ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવતો હોય છે। मालपुआ दूध पाक तो हमारा संतों की परंपरा युगो युगो से आज थी नहीं युगो युगो से हमारा जे गुरु दादा था एमना गुरु दादा था तो मालपुआ ने दूध पाक नो प्रसाद चालतो ज होय छे। जगन्नाथ मंदिर नी साथे साथे तमाम संतो खास करीने रामानंद संप्रदायना संतो बीजा संतो भी करे छे पण रामानंद संप्रदायना संतो ए मोटो महल में रहतो होय का तो वडलाना झाड़ना नीचे रहतो होय। अमारा त्यां परंपरा छे जे संतना त्यां रोटला ने ओटलानी व्यवस्था नहीं तो हूँ एवं मानु छूँ ए संतनी कैटेगरी में आवतो ज नहीं। आया गया ने एक गिलास पानी बे रोटला मळे ए ज साधुतानो एक भजन है। भजन करो અને ભોજન કરાવો। ભગવાન જગન્નાથજીના પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે। એવું કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં જેટલા પણ ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે તે લોકો માટે થઈને વિશેષ પ્રસાદની વ્યવસ્થા પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। એવું આપણા ત્યાં કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને કાળી રોટી અને ધોળી દાળ ખૂબ જ પ્રિય છે। એટલે કે કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાક। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે દરરોજનો 50 કિલો લોટ નું ખીરું બનાવવામાં આવે છે, જેની અંદર 25 કિલો ગોળનો ઉપયોગ કરીને ખીરું તૈયાર કરીને ગરમા ગરમ માલપુઆ જે છે તે ઉતારવામાં આવે છે। ને આ જ માલપુઆ જે અત્યારે હાલ બની રહ્યા છે તેનો પ્રસાદ જે છે તે ભગવાન જગન્નાથજીને ભોગ સ્વરૂપે ચડાવવામાં આવે છે। ત્યારે દરરોજના 1000 લોકો આરામથી અહીંયા જમી શકે તેવી વ્યવસ્થા જે છે તે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। અને જો વાત કરવામાં આવે તો દરરોજ જેટલા પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે આ તમામ શ્રદ્ધાળુઓ જે છે તેમને દર્શન કર્યા બાદ અહીંયા વિશેષ રૂપે ભગવાનનો આ જે પ્રસાદ જે છે ભોગ જે છે તે ગ્રહણ કરે તે માટેની સુદૃઢ વ્યવસ્થા જે છે ત્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પૂરીઓ ગરમા ગરમ તળાયેલી જોવા મળી રહી છે। આ સાથે જ આપ જોઈ શકો છો કે વિશેષ રૂપે ખીચડીનો પ્રસાદ પણ અહીંયા આવનારા ભક્તો જે છે તેમને આપવામાં આવે છે। ને જો વાત કરવામાં આવે તો 1000થી પણ વધારે ભક્તો જે છે તે દરરોજ અહીંયા મંદિર ખાતે જ્યારે દર્શન કરવા માટે આવે છે ત્યારે તે લોકો ભગવાનનો આ જે પ્રસાદ જે છે તે ગ્રહણ કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ જે છે છેલ્લા કેટલાક વર્ષોથી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।